ધારી તાલુકાના ખીસરી ગામે દેવી પૂજક સમાજના લગ્ન પ્રસંગ દરમિયાન જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતમાં એક ગંભીર વિવાદ થયો હતો, જે બાદ જાનૈયા અને માંડવિયા વચ્ચે ઝપાઝપી અને મારામારીમાં ફેરવાયો હતો. ઘટનામાં લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલા કરાયા અને બોલેરો કાર ટોળા પર ચડાવવાનો પ્રયાસ પણ થયો હતો. મારામારીમાં બંને પક્ષોના 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાથી અમરેલી રિફર કરાયા હતા. ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને પક્ષોની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બની હતી. ઘટના એવી બની કે જોવાના એમને શાક રોટલી વેચતા હતા, તેમને દેતા તો એ કે બધું જો એમ પૂછતા હતા કે માણસ હજી વાહ બાકી છે અને હજી દેવું તો એમ બોલે ને તો બધું એકના બધું ઉતરી ગયું. તો મને માર્યો તો બધા આગળ પડ્યા. ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ તે ગયો. જે આડા પડતા જાય ને મને તારો આવે એ બધાને મારી તાળી નાખ્યા.